જો મર્દની ઓલાદ છો તો ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે શાબ્દિક યુદ્ધ, માથા ફોડવા સુધીની આપી ધમકી। શિવસેનાના નેતા અને મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઓપરેશન ટાઈગર પર ઉદ્ધવ ઠાકરેને જવાબ આપ્યો છે। તેમણે કહ્યું કે અસલી શિવસેના અને અસલી ટાઈગર અમે અને અમારા લોકો છે, લોકોની દાળ નથી ગળવાની। ઉદ્ધવ ઠાકરેએ આકરા શબ્દોમાં પલટવાર કરતા કહ્યું કે જો મર્દની ઓલાદ છો તો અમારી પાર્ટી તોડીને બતાવો, માથું ફોડી નાખીશ। ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે। ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો તમે મર્દની ઓલાદ છો તો ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સ અને પોલીસને એક તરફ રાખી દો અને અમારી સામે લડીને બતાવો। અમે તમને બતાવીશું કે અસલી શિવસેના કઈ છે। તમે અમને તોડવાનો પ્રયાસ કરશો તો અમે તમારું માથું ફોડી નાખીશું। શિંદેએ કહ્યું કે ભિવંડી, કલ્યાણ અને થાણે જિલ્લાથી ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના અનેક પદાધિકારી આજે અમારી પાર્ટીમાં સામેલ થયા છે। લોકોને શિવસેના પર વિશ્વાસ છે। અમે નક્કી કરીશું કે જે લોકો ઘર પર બેઠા છે તેઓ ઘર પર જ રહે। જ્યારે તેઓ હારે છે તો તેઓ ઈવીએમને દોષ આપે છે। શિંદેએ કહ્યું કે રાહુલ ગાંધી હાર માનતા નથી, ભૂલ સ્વીકારશે ત્યારે તો સુધારો થશે। આ તેમને સમજ નથી આવી રહ્યું। તેમણે કોઈ રીતે લોકસભા ચૂંટણીમાં બેઠકો મળી ગઈ કારણ કે ખોટી કહાની ફેલાવાઈ। હવે તેમને હારનો સામનો કરવો પડે છે તો તેઓ ઈવીએમ, ચૂંટણી પંચને દોષ આપે છે, હવે મતદારોની યાદીને દોષ આપી રહ્યા છે। આ માત્ર એટલું જ છે કે રાહુલ ગાંધી જાણે છે કે દિલ્હીમાં તેમની હાર થવાની છે, એટલા માટે આ પ્રકારના આરોપ પ્રત્યારોપની કહાની બનાવી રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।